નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી અભ્યાસ માટે મળી રહ્યા છીએ. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે નવું પ્રકરણ એટલે કે છઠ્ઠું પ્રકરણ આપણે શરૂ કર્યું છે. એમાં આપણે છઠ્ઠું જે પ્રકરણ છે ક્રમચય અને સંચય અને દ્વિપદી વિસ્તરણ. પણ દ્વિપદી વિસ્તરણ જે છે એનો ખ્યાલ આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયો છે. એટલે આપણે આ પ્રકરણમાં ક્રમચય અને સંચયની જે ક્રિયા છે એને આપણે સમજવાની છે. તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 214 ઉપર આ પ્રકરણ શરૂ થાય છે. તો આપણે આગળ તમે એનો જે પહેલો ભાગ આપણે જોયો હતો, તો એમાં આપણે જે આ પ્રકરણ જે છે એની થિયરી, એની રૂપરેખા એને આપણે સમજ્યા હતા. અને ત્યારબાદ આપણે પ્રથમ જે બે મુદ્દાઓ છે એમાં પ્રસ્તાવના અને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, તો આ બંને મુદ્દાઓ જે છે એની આપણે વાત કરી હતી. અને તમે તમારી પાકી બુક જે છે એમાં એ બધી નોંધ તમે કરી જશે. તો આજે આપણે આગળ બીજા ભાગમાં એના પછીનો જે આપણો મુદ્દો છે કે ક્રમચયનો અર્થ અને સંચય બંને જે ક્રિયાઓ છે, તો એ બંનેનો પ્રોપર અર્થ આજે આપણે સમજીશું. તો તમારી પાકી બુકમાં તમે એની નોંધ મારી સાથે તમે કરી શકો છો. તો એ રીતે આપણે સૌપ્રથમ ક્રમચય જે છે એનો અર્થ આપણે સમજીએ. એટલે જુઓ, ક્રમચય જે શબ્દ છે એ આપણે એક ગાણિતિક શબ્દ છે, એટલે કે આંકડાશાસ્ત્રીય શબ્દ છે. સીધી સાદી ભાષામાં ક્રમચય જે છે એટલે કે ગોઠવણી, એવો સામાન્ય ભાષામાં આપણે એનો અર્થ આપણે કરી શકીએ. તો આપણે ગોઠવવાની જે બાબત છે એવી ઘણી બધી ઘટનાઓ કે સમસ્યાઓ આપણા જીવનમાં આપણે બનતી હોય છે. તો એ ગોઠવણીની જે બધી ક્રિયાઓ છે, ધારો કે કોઈ વર્ગો આપણે પ્રાર્થના સભા હોય તો એમાં વિદ્યાર્થીઓ જે છે એને એક લાઇનમાં આપણે ગોઠવવા હોય, તો વિદ્યાર્થીઓની જે અમુક સંખ્યા છે, તો એ સંખ્યા પ્રમાણે આપણે એને લાઇનમાં ગોઠવવાની જે ક્રિયા છે કે એને કેવી રીતે આપણે એના જુદી જુદા વિકલ્પો પ્રમાણે આપણે એને ગોઠવી શકીએ. કે અમુક ધારો કે એમાં છોકરાઓ હોય કે છોકરીઓ હોય, તો છોકરાઓને આપણે આગળ રાખીએ, છોકરીઓને પાછળ રાખીએ, અથવા આપણે છોકરીઓને આગળ રાખીએ, છોકરાઓને પાછળ રાખીએ, અથવા આપણે એક છોકરો પછી એક છોકરી. તો આ બધા જુદા જુદા જે વિકલ્પો છે તો એની ગોઠવણીના બધા પ્રકાર એને કહેવાય. એટલે ક્રમચય જે શબ્દ છે એનો સામાન્ય અર્થ આપણે ગોઠવણી એવો થાય છે. તો ક્રમચય એટલે સામાન્ય ભાષામાં એને ગોઠવણી કહેવામાં આવે છે. એટલે કે ગોઠવણીની જે બધી ક્રિયાઓ છે એની સાથે સંકળાયેલો શબ્દ જે છે એ ક્રમચય તરીકે આપણે ઓળખવામાં આવે છે. એટલે આપણે એને બહુવચનમાં બોલીએ કે ક્રમચયો, તો એ ગોઠવણીના કુલ પ્રકાર. પ્રોપર આપણે એક વચનમાં ક્રમચય શબ્દ છે તો એ ગોઠવણી જે છે એ શબ્દ એનો સામાન્ય અર્થ થાય. તો એ રીતે આપણે એનો સામાન્ય અર્થ એવો થાય. હવે ગાણિતિક રીતે આપણે એનો અર્થ રજૂ કરવો હોય કે આપણે જુદી જુદી, માનો કે n વસ્તુઓ છે, જુદી જુદી કુલ n વસ્તુઓ, તો એમાંથી આપણે r વસ્તુઓની ગોઠવણી કરવી હોય, તો એ ગોઠવણીના જે કુલ પ્રકાર જે છે, ગાણિતિક રીતે આપણે એના કુલ પ્રકાર જે મેળવીએ,
તો એને ક્રમચયો તરીકે ઓળખવામાં આવે છે. તો ગાણિતિક રીતે ક્રમચયનો અર્થ આપણે એમ થશે કે જુદી જુદી આપણે જુદી જુદી n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી જે છે એના કુલ પ્રકારની ક્રમચય કહેવાય છે. એટલે કે જુદી જુદી n વસ્તુઓમાંથી આપણે અમુક r વસ્તુઓની ગોઠવણી કરી અથવા બધી વસ્તુઓની આપણે ગોઠવણી કરી. n વસ્તુઓ હોય તો એ બધી n વસ્તુઓની આપણે ગોઠવણી કરીએ, બરાબર. પણ અહીંયા આપણે સાંકેતિક રીતે અમુક વસ્તુઓ લીધી છે કે અમુક r વસ્તુઓની આપણે ગોઠવણી કરીએ તો એના જે કુલ પ્રકાર આપણને ગાણિતિક મળે, તો એ બાબત કે એ જે ક્રિયા છે એને ક્રમચય તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રમચય જે છે તેને સંકેતમાં એને NPR એને ગાણિતિક રીતે ક્રમચયની જે ક્રિયા છે એટલે કે n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી કરવી, તો બેઝિક રીતે એને સંકેતમાં NPR વડે દર્શાવવામાં આવે છે, દર્શાવાય છે. એટલે જે ક્રમચયની ક્રિયા છે એને તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો ક્રમચયની જે ક્રિયા છે એને અંગ્રેજીમાં જુઓ પરમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે એના માટે અહીંયા આપણે P વપરાય છે. એટલે કે NPR એને આ રીતે આપણે બતાવીએ એટલે એ ક્રમચયની ક્રિયા છે એમ આપણે સાબિત થાય છે. તો સંકેતમાં એને એ રીતે બતાવાય છે, બરાબર. તથા બીજી રીતે પણ આપણે એને સંકેતમાં બતાવવું હોય તો આ રીતે NPR, બરાબર. પછી આપણે P કરી અને કૌંસમાં NR. તો આવી જુદી જુદી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પણ એ બધા સંકેતો તમે જોશો તો તમને એ રીતે સંકેત આપેલા હશે. પછી આપણે P કરીએ, અહીંયા આપણે N લખીએ, અહીંયા આપણે R લખીએ. તો આ એની ક્રમચયની જે ક્રિયા છે એને દર્શાવવાના આ બધા જુદા જુદા શું છે સંકેતો જે છે એ ગણિતમાં ઉપલબ્ધ છે. પણ આપણે સામાન્ય રીતે જેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય એવો સંકેત આપણે આ છે NPR. તો એ રીતે પણ એને દર્શાવાય છે. તો આ બધા જે અલગ અલગ એના સંકેતો છે, બરાબર. દાખલા તરીકે આપણે પ્રાર્થના સભા હોય તો એમાં આપણે જે વિદ્યાર્થીઓની એક લાઈનમાં એક હારમાં આપણે જુદી જુદી રીતે એને ગોઠવી, એક હારમાં જુદી જુદી રીતે ગોઠવવા એને આપણે ગોઠવણી જે કરી એના પ્રકાર ક્રમચયનો જે ખ્યાલ છે એ આપણે ગોઠવણીની સાથે સંકળાયેલું છે. તો આપણે એનું એક ઉદાહરણ આ રીતે બતાવી શકીએ કે પ્રાર્થના સભા હોય વર્ગની અંદર, આપણે શાળા શરૂ થાય એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ એસેમ્બલીમાં જઈને. તો એ રીતે તો એ જુદા જુદા જે વિદ્યાર્થીઓ હોય એને આપણે એક હારમાં જુદી જુદી રીતે એને ગોઠવવાના જે વૈકલ્પિક બધા પ્રકાર હોય તો એ જે ક્રિયા છે એને ક્રમચય તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે એનો સામાન્ય અર્થ પણ જોયો અને ક્રમચય જે છે એને બતાવવાના આપણે જુદા જુદા જે કંઈ સંકેતો છે એનો જે ઉપયોગ થાય છે એની પણ આપણે વાત કરી. તો ક્રમચય શબ્દને આપણે સમજ્યા. ત્યારબાદ હવે આપણે આગળ સંચય જે બીજો શબ્દ છે તો એને આપણે સમજીએ.
તો હવે આગળ તમારી બુકમાં જુઓ એ રીતે લખો, સંચય જે શબ્દ છે એનો અર્થ તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં ક્રમચયનો જે ખ્યાલ છે જે આપણે જોયું એ પેજ નંબર 216 ઉપર તમને આપેલું છે. જુઓ ક્રમચયનો ખ્યાલ. હા, અને ત્યારબાદ આપણે આગળ તમે જોશો, આગળ બધા જુઓ ક્રમચયને લગતા બધા તમને પ્રેક્ટિકલ દાખલા ને એવું આપેલું છે, બરાબર. પછી તમને સંચય શબ્દનો જે ખ્યાલ છે એ પેજ નંબર 228 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તો જેમ આપણે જોયું કે ક્રમચય સામાન્ય ભાષામાં એને આપણે ગોઠવણી કહેવાય છે. તો સંચય એટલે એ સામાન્ય ભાષામાં શું થશે, પસંદગી તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આપણા સામાન્ય જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે આપણે જુદા જુદા વિકલ્પો આપણી પાસે હોય તો એ પ્રમાણે આપણે અમુક વિકલ્પોની આપણે પસંદગી જે છે એ કરતા હોઈએ છીએ. ધારો કે આપણો જન્મદિવસ હોય, બર્થડે પાર્ટી હોય, તો આપણે આપણા સગાવાલા અમુક છે કે આપણા મિત્રો છે, તો આપણે એમાંથી કોને કોને આમંત્રણ આપવું છે, કેટલી વ્યક્તિઓને આમંત્રણ આપવું છે, તો એના જુદા જુદા પ્રકાર આપણે હોય એ પ્રમાણે અમુક પ્રકાર આપણે પસંદ કરી શકીએ. તો સંચય જે છે એ શું છે, પસંદગીની પ્રક્રિયા છે. તો એ રીતે આપણે સામાન્ય ભાષામાં એ રીતે લખીશું. જો સામાન્ય ભાષામાં આપણે સંચયનો જે ખ્યાલ છે તો સંચયની પસંદગી તરીકે એને ઓળખવામાં આવે છે. એમ કહેવાય, બરાબર. તો એ સંચયનો સામાન્ય અર્થ આપણે પસંદગી એવો થાય છે સીધી સાદી ભાષામાં. હવે આપણે ગાણિતિક રીતે જેમ આપણે ક્રમચયનો અર્થ જોયું તો એવી રીતે સંચયમાં આપણે પસંદગીની ક્રિયા છે. તો જુદી જુદી આપણે n વસ્તુઓ હોય કે જુદી જુદી n જે વસ્તુઓ છે, તો n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી આપણે કરી. તો એ પસંદગી કરવાના કુલ જે પ્રકાર એટલે કે એના પસંદગી કરવાના જે જુદા જુદા વૈકલ્પિક પ્રકાર આપણને મળે, તે ક્રિયાને આપણે સંચય જે છે એ કહેવાય છે. અને જેમ આપણે ક્રમચયને સંકેતમાં સમજ્યા એ રીતે આપણે સંચય જે છે તો એને સંકેતમાં NCR વડે દર્શાવાય છે એમ આપણે કહી શકીએ. એ ઉપરાંત જેમ આપણે ક્રમચયમાં જુદા જુદા જે સંકેતો હતા તો એવા સંકેતો તમે જોશો તો તમારી બુકમાં, બરાબર, એ સંકેતો આ રીતે આપેલા છે. જો આપણે C કરીએ, પછી M R, પછી C કરીને આપણે કૌંસમાં M R એવી રીતે પણ એને દર્શાવી શકીએ. પછી C કરીને આપણે આજુબાજુ સંકેત તરીકે આપણે એ રીતે પણ બતાવી શકીએ. જો N અને R વડે એને દર્શાવાય છે, બરાબર. તો આ રીતે આપણે પસંદગીની જે ક્રિયા છે, તો એ સંચયની ક્રિયા છે. જો કે દાખલા તરીકે આપણે બર્થડે પાર્ટી હોય કે બર્થડે પાર્ટી જે છે તો એમાં મિત્રોને આમંત્રણ આપવાની જે ક્રિયા છે, આપવાની ક્રિયા એટલે કે અમુક મિત્રો કે સગાવાલાઓની આપણે પસંદગી કરી તો એને સંચયની ક્રિયા કહેવાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રમચય અને સંચય બંને શબ્દો જે છે એનો બેઝિક અર્થ આજે આપણે સમજ્યા. તો આપણે ફરી મળીશું ત્યારે આપણે આગળ જે ક્રમચય અને સંચય જે છે એની ગણતરી માટેના જે પ્રેક્ટિકલ સૂત્રો છે તો એની આપણે ચર્ચા કરીશું.
તો આજે જે આપણે થિયરી સમજ્યા છીએ એ પ્રમાણે તમે તમારી પાકી બુકમાં એને સરસ રીતે લખી અને એનું વાંચન હોમવર્ક તરીકે તમે એનું વાંચન જે છે એ તમે કરજો. બરાબર? તો આપણે ફરી મળીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.